જાય છે દરિયામાં પુત્ર દાદાના દર્શન કરવા માટે. જો કંઈક આ રીતનું છે પુત્ર દાદાનું મંદિર. સાયકલ મૂકીને ભાઈ ગયો એને એમ કે છોકરા પકડવા. જો બરો પણ આવડા છે ને જે આ એને દરિયાકાંઠાની વેલ્યુ ન અચાનક અહીંયા આવવાનું કારણ જોઈ લો. તગારા ભર્યા નહીં ને આ કારણ છે. અમે હજે તો ખાલી આટલી જ ટેટી ખાધી છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારા બધાનું આફ્ટર લોંગ ટાઈમ ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. હવે આપણે બ્રેજુડીમાં બેઠા છીએ એટલે તમને ખબર પડી ગઈ છે કે આપણે હવે કંઈક સડાઈ કરી દીધી છે. કેમ કે હમણાંથી આપણી ચેનલમાં એવું જ છે કે ઘરના કાંઈ બ્લોગ આવતા નથી, કંઈક બહાર ફરવા જઈએ ને તો જ બ્લોગ આવે છે. તો હા, આજ પાછી આપણે ઉતાવળી ઉપર બ્રેજુડીમાં બેસી ગયા છીએ. અને હા, ગુડ મોર્નિંગ નથી, અત્યારે છે ને 1 વાગ્યો છે, 1-1.5 વાગે ઘરેથી નીકળી ગયા છીએ. અને આપણી સાથે છે મિસ્ટર મહેશ, રાજકોટવાળા રૂપાળા છોકરા. તો ભાઈ રાજકોટથી મહેશ આવી ગયો હતો. તો આ બાજુ જવાનું છે ભાઈ. આને કઈ રસ્તા એન પર જોયા ન હોય, કાંઈ વાંધો નહીં, થોડીક રિવર્સ લે પછી જો આ બાજુથી આમ જવાનું છે. કઈ બાજુ જવી છે તમને ચાલો કહી જ દઉં. તો ભાઈ અમે છે ને જઈએ છીએ બહુ લાંબી ટ્રીપ ઉપર તો નથી જતા, કાલ પાછા વી આવીશું. મતલબ હાવ નવરા હતા ને એટલે કીધું હાલો ક્યાંક હાલે જઈએ. અને જવાનો પ્લાન હતો નહીં, 2 મિનિટમાં પ્લાન બની ગયો. કામ મહેશ તને ખબર ભાઈ, તું ડ્રાઈવર છો કે હું તો નથી. 2 મિનિટમાં અમારો પ્લાન બની ગયો. કઈ બાજુ જવાનું ચાલો કહી જ દઉં. તો અમે છે ને જઈએ છીએ મિસ્ટર જેકભાઈના ઘરે. મતલબ એ બાજુ જઈએ છીએ રખડવા માટે. થોડોક ટાઈમ હતો કે ચાલો એ બાજુ જઈએ દરિયાકાંઠે, આમે આપણને મજા આવે. આપણે છે ને દરિયાકાંઠો હોય ને એટલે આપણને દરિયાકાંઠે મજા આવે. તો નીકળી ગયા છીએ અવર બ્રેજુડી લઈને દરિયાકાંઠા બાજુ. કામ ભાઈ આપણે જવાનું છે. આપણે ક્યાં જવાનું છે? જેકભાઈના ઘરે જવાનું છે. જેકભાઈના ઘરે એ બાજુ તું ક્યારેય ગયો નથી? ક્યારેય ગયો નથી. પછી વનરાજભાઈને કહી દીધું કે હાલો આજ તો જવું જ છે. તો આવી વાત છે ભાઈ. મહેશ છે ને એ કે હું એ બાજુ ભગુડા કે ઇન પા ક્યાંય બગદાણા ક્યાંય ગયો નથી. તો કીધું હાલ આપણે એ બાજુ જવી, અને જો હરખું આવશે તો આપણે ભગુડા અને બગદાણા બધી દર્શન કરવા હોતે જઈશું. ચાલો કન્ટિન્યુ ટુ બી તમે બધા કન્ટિન્યુ બની રહ્યો. અને ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જૂના કે નવા કે બધાય મતલબ પ્લીઝ યાર દિલથી લાઈક કરી દેજો. અમે બે તો ઘરે છે ને ધરાઈને ખાઈ લીધું હતું, પણ અમારી આ બ્રેજુડી એને 2 દિવસથી કંઈ ખાધું નથી. એટલે ચાલો થોડુંક ખબર દઈશું. પીવે આ તો ખાય તો થોડુંક ઘૂંટડા પીસે પીવડાવવા માટે છે ને સીએનજી સ્ટેશને લઈને આવતા રહ્યા છીએ. ચાલો તો હવે આને થોડુંક પાઈ દેવી. 100 રૂપિયાનું પી ગઈ છે. હવે છે ને કાલે સાંજ સુધી બ્રેજુડી આપણે કઈ માંગતી નહીં બાપા, 100 રૂપિયાનું પી ગઈ છે. ફરીથી એકવાર ભાઈ છે ને બ્રેજુડી ભૂખી થઈ ગઈ છે, તો થોડુંક અહીંયા પાછું પીવડાવી દઈએ. અને અત્યારે અમે છીએ આ ભગુડાવાળા રસ્તા ઉપર જે સીએનજી પંપ છે ને ત્યાં. અહીંથી હવે ભગુડા થાય છે ફક્ત 2 કિલોમીટર જેટલું. પણ અત્યારે હવે અમે ભગુડા નહીં જઈએ, અત્યારે પહેલાં જઈશું જેકભાઈને ત્યાં, અને પછી કાલ બધાય હારે જઈશું જો હરખું આવશે ને તો. બાકી અત્યારે તો ત્યાં જવાનું છે. થઈ ગયા છીએ હાલતા. અને જો આ જે રસ્તો રહ્યો ને આ રસ્તે આમ 2 કિલોમીટર આગળ જઈએ ને એટલે ભગુડા આવી જાય. બમ્પના કારણે અહીંયા છે ને ગાડી ઊભી રહી ગઈ. ત્યાં છોકરો છે ને સાયકલ મૂકીને ભાગ્યો, એને એમ કે છોકરા પકડવા. આવું છે બધું. જાવત ભાઈ. જો ઓલો છોકરો જે છે ને સાયકલ લઈને આ બિચારો જતો હતો, તો એ ગાડી ઊભી રહી ગઈ ને બમ્પના કારણે, તો એ સાયકલ મૂકીને ભાગ્યો. એટલે આજ રસ્તો હે ને જેકભાઈ વાડીનો, બાકી ખબર હે ને તમને? આવો રસ્તો આયો ને ભાઈ. ટાઈમ થઈ ગયો ઘણો, હવે અટકાળે દાબી મૂકી છે કે જોઈએ હવે આગળ જઈએ પછી ખબર પડે કેમ થાય છે. લગભગ તો આ જ છે, હવે જોઈએ. રોડ આખો જોવો તમે, જાડી ઝાખરા વાળો રોડ. તો ભાઈ ગાડી છે ને કટોકટી હાલે છે. એ તો એવો જ હતો, અને એવો દેખાણો એટલે પછી આમાં ઉતારી દીધી, કીધું આજ હશે. ચાલો જોઈએ હવે આજ હોવો જોઈએ. અમારી ઘરે મહેમાન આવે ને એટલે હરી ફરીને હાલો રત્નેશ્વર ટાટા પોર. એટલે આ ભાઈ છે ને 4 વ્હીલ નહોતી લઈ જાવી કે 2 વ્હીલ લઈ. પણ મેં કીધું 4 વ્હીલના ગેસના પૈસા મેં આપી. યાર અમારે પાર્કિંગ નાનું પડે અને બહુ ખેતરમાં પાર્ક કરવી પડે. એટલે મહેમાન આવે ને એટલે રત્નેશ્વર જ જવાનું. એટલે અત્યારે અમે જઈએ છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા. ત્યાં ભાઈ વ્યૂ બહુ મસ્ત આવે, ઘડીક ત્યાં બેસીશું. અને આવડા લોકો અચાનક પૂગી જાય, હું કાંઈ પ્લાન હતો કાંઈ ખબર નથી રહી, પણ પધારી ગયા. તો પણ રસ્તા હારા કરી વાળતા હો ભાઈ. જો હવા નીકળી ગઈ છે ગાડીમાંથી, એટલે ચાલો આપણે મહેમાન કેવી કામેશ ભાઈ, આપણે કહેવાય ને. જો
બરો 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 આના ગામમાં રસ્તા એવા છે ને ભાઈ પંચર હતું અહીંયા આવીને જોયું ને તો પંચર હતું ના ના હો ભાઈ પેલી વાર સ્પીડ કરે તો ભાઈ પંચર કરવા માટે આપણે ઊભા રહી ગયા છીએ અને પંચર થઈ જાય ને પછી જવાનું છે રત્નેશ્વર થોડુંક સનસેટનું વ્યૂ જોવા માટે સનસેટ કે સનરાઈઝ શું કહે સનસેટ ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ રત્નેશ્વર. જો કે આમ તો હું અહીં 2-3 વાર આવી ગયો છું પણ આવા ટાણે આઈ થિંક આ પહેલી વાર છે. આના પહેલાં લગભગ આવા ટાણે નહીં થાય યાદ નથી આવતું. બાકી ઘણી વાર આવી ગયો છું 3-4 વાર. બાકી આ બાજુ જોવો ભાઈ સનસેટનો વ્યૂ જોવો તમે. સામે છે ને આપણે સુરજ દાદા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે અને આ છે દરિયો. કાંઈ નહીં ચાલો હવે છે ને અહીંયા અંદર મહાદેવ છે તો ત્યાં આપણે દર્શન કરતા આવીએ. શું તમે કહેતા હતા? દરિયો ખાલી છે એમ? યા મહેશભાઈ તો પહેલી વાર જ છે ને? પહેલી વાર છે. ચાલો આ એમ કહેશે કે ભાઈ આમાં પાણી નથી, મતલબ અહીંથી જો પાણી પાછું ગયું હોય ને એવું છે. અત્યારે પાણી નથી ભરેલું, થોડુંક દૂર છે, નકર કે મસ્ત રિફ્લેક્શન આવતું હોય. ચાલો કંઈ નહીં, અહીંયા ગુફામાં મહાદેવ છે તો જઈ મહાદેવના દર્શન કરવા માટે. પ્લાનમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. પહેલા જઈ ઉપર, કેમ કે અહીંયા નીચે તો પછી મહાદેવના દર્શન કરશે જ તે, પણ ઉપરથી પેલા મસ્ત વ્યૂ જોતા આવી. ભાઈ આપણે છે ને, આપણે કેવું હોય ખબર મિત્રો, આપણે એ બાજુ જસદણ વિછે સાઈડ, મતલબ હું એ બાજુનો છું એટલે એ બાજુનું કહું છું કે આપણે દરિયો કાંઠો નજીક ન હોય ને એટલે આપણને એની વેલ્યુ હોય, પણ આવડા છે ને જે આ એને દરિયાકાંઠાની વેલ્યુ ન હોય, કેમ કે એને રોજ ઉઠીને અહીંયા જ આવવાનું હોય. તો આપણે જો ભાઈ દરિયાકાંઠે આવી ગયા છીએ, મસ્ત અહીંયા બેસવાની મજા જ કંઈક અલગ છે. તો થોડીક વાર હવે અહીંયા બેસીએ અને ફોટા બોટા પાડીએ. થોડું અંધારું થઈ ગયું છે અને હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે ગુફાની અંદર. ચાલો તો આમાં છે ને ભાઈ નીચે જોઈને હાલવું પડે, કેમ કે દરિયાના પથ્થર તો તમને બધાને ખબર જ હશે ક્યારે પગ આમ ફાંઈ જાય. બસ નીચે હાલવાનું છે આવી રીતે. ફ્લેશ લાઇટના કારણે હું અંજાઈ જાઉં છું. ચાલો હર હર મહાદેવ. ચાલો ભાઈ મહાદેવના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મસ્ત મજાના ભાઈ મહાદેવના દર્શન કરી લીધા. ચાલો તમે બધા હોતા દર્શન કરી લો. અને અહીંથી જો તમને એક્ઝિટ દેખાતું હોય છે. તો આટલા અંદર અમે આવ્યા છીએ રત્નેશ્વરથી. મસ્ત મજાના ફોટા બોટા પાડીને હવે છે ને આપણે આવતા રહીએ છીએ વાળું કરવા માટે જ એક ભાઈને ત્યાં પાછા, કેમ કે આજ આપણે અહીંયા જ રોકાવાનું છે. તો મસ્ત મજાના વાળું કરવા બેસી ગયા છે કમેશભાઈ. ચાલો ભાઈ હવે છે ને જો મસ્ત મજાનું દૂધ ને શાક ને બાજરાના બઢા વાળું કરી લેવી અને પછી ઘોંટે જવાનું છે. ખાઈને ધરાઈને હવે છે ને સુઈ જવી, કેમ કે રત્નેશ્વરમાં એટલા રેખડા છે ને ઘડીક આમ નકરા ફોટા જ પડ્યા છે. એટલે હવે ખાઈને ફોટા એક નંબર પડ્યા છે. કેવું કહેવાય? એસ્થેટિક ફોટા પડ્યા. એસ્થેટિક 4-5 ફોન મૂકવાનું લોકો નાઇટ મોડમાં બધા ફોટા પડ્યા. અમે 1-1.5 કલાક તો એમ જ કાઢી નાખી એક ફોટો કાઢવામાં ખાલી. એટલે વિચાર કરો કેવા ફોટા કાઢ્યા છે મેં. અલગ રીતે, મતલબ નવા એંગલથી આમ ફોન બોન રાખીને લાઇટો રાખીને મસ્ત ફોટા પડ્યા છે. એટલે થોડાક આમ આડાવડા ફરવા થાકી ગયા છે. હવે છે ને એ ગયા સુઈ જવાનું છે ભાઈ. એ ધાબા ઉપર ચડે. ચાલો હવે સવારે મળીએ ડાયરેક્ટ. ગુડ નાઇટ બધાને. ગુડ મોર્નિંગ. એક મિનિટ. ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને કેટલા વાગ્યા? 8 વાગી ગયા. 8 વાગી ગયા ને આ ભાઈ છે ને ટેકનોલોજી યુઝ કરે છે અને અમે બે છે ને આયુર્વેદ લીમડાનું નિમકા દાંતન. ખોટું ના રહેવા જાવ. બ્રશ લાવ્યો નથી ને? ના ભાઈ આપણે ઘરે ભાઈ આમ જ કરવી છે. બેગમાં પડ્યા બ્રશ, કોલગેટ છે, બધું છે. પણ આયુર્વેદ કોલગેટની જરૂર છે. એ ક્યારેક મજબૂરીમાં યુઝ કરવા પડે. આયુર્વેદ ભાઈ લીમડાનું દાંતન કરી રહ્યા છીએ એટલે રોગો ન આવે અને એવું બધું છે ભાઈ દાંતન. ચાલો મોટા ખખડ નાખીએ. સારું હસુબેન આવજો પછી લગ્નમાં. તો કઈ આયા નહીં તમે? જનકભાઈ બહાર જવાનું હોય તો ભાઈ નાલી આવે તો ભેગું ન થાય ને. આખલી આવી જનકભાઈ સમય હશે ને તારે કાંઈ વાંધો નહીં. આ બેન ને લેતો આવવાનું છો અને તમે હોતા નો. હા બધા એકવાર આવજો. લગ્નમાં વાટ હતી કીધું કે આવશે પણ કઈ થાય એવું પાછું. તો આવું બધું હોય ભાઈ. ઘરે થોડા ઘણા રહેવું પડે ને. કાબીન તમે આવજો બધા ને માસીને લેતા આવજો ને મારા ભાભીને. કાંઈ વાંધો નહીં. જીયાન
કાંઈ વાંધો નહીં. હવે છે ને આ બાજુ આવી ને ઊંચા કોરડા બાજુ બધાય ત્યારે આવશું બે બધા. દિવસ રોકાજો ને આપણે બધા દર્શન કરવા જાવું. કાંઈ હાલો એમ જ કરશું. 2 દિવસ રોકાશું, બધે દર્શન કરાવી દઈશું. ચલો થોડોક આમ આરામ મળી જાય આ એવું બધું થાય. પછી અમે કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ હવે છે ને અહીંયાથી આપણે નીકળીએ. અને આવવાનો કાંઈ અમારે પ્લાન હતો નહીં કાંઈ બેન. હવે ઓટોમેટિક મતલબ એવડો બી આવ્યા. એવું ન હોય આપણે નક્કી કરીને તો હવે નહીં ને વિચાર્યું ન હોય ને ના પોગી રહે. એવું છે. કાંઈ નહીં હાલો ભાઈ હવે છે ને જઈએ છીએ. અત્યારે જઈશું ઊંચા કોરડા અને પછી ઘર બાજુ નીકળી જઈશું. ભાઈ ફરતા ફરતા અત્યારે આ મહેમાનો બધા આવી ગયા છે નીચા કોરડા અમારા ઘરે અત્યારે. એટલે ચા પી લીધી છે, જો ચા પી લીધું. પી લીધી છે. હાલો. અને આ ભાઈ એને ક્યારના સ્ટોરી ને સ્ટેટસ ને એવું બધું મૂકે છે. મૂકાઈ ગયું કે મૂકી દઈએ. હવે ક્યાં જવાનું? હવે હું ભાગી. ક્યાં ભાગવું કાલે છે? ઘેર આવડે સવારે સા નહોતો ભાઈ, મેં કીધું અહીંથી પાતો એટલે તમે ચા પીવા આવ્યા હતા રોલ એમ ને? કરાય ભાઈ. એવું છે. તારે ઘરે સા નહોતો ભાઈ, મેં કીધું અહીં તારી ઘરે પાતો હતા ઉષા કોરડે જાવું દર્શન કરવા. એવું છે. અહીંથી એવડા લોકો જાય છે દૂર દર્શન કરવા ઊંચા કોરડા આવે. તો હવે હે ને ત્યાં જઈને તમે દર્શન કરજો માતાજીના. પહોંચી ગયા છીએ આપણે ઊંચા કોરડા અને માતાજીના દર્શન કરી લીધા છે. અને ચાલો હવે જો અહીંયા બધી આપણે દર્શન કરી લીધા. હવે જઈએ. હવે કઈ બાજુ જવાનું? બીચ ઉપર. તારે ચશ્મા લેવા જવાનું. અમારી 2 ટાયર વાળી ફોર્ચ્યુનર ઉપડી ગઈ છે હવે નીચેની સાઈડ. 4 ટાયર વાળી ફોર્ચ્યુનર છે ને એને નીચે મૂકી દીધી. અને અહીંયા એક મિત્રની 2 ટાયર વાળી ફોર્ચ્યુનર લઈ અહીંયા હતા ઉપર દર્શન કરવા માટે. કેમ કે ફોર વ્હીલ છે ને અહીંયા હવે પ્રતિબંધ લાગી ગયો છે, કેમ કે ટ્રાફિક થાય ને બજારે એટલે. હા બરોબર એવું બધું છે. આ જો અહીંની બજાર છે ને તો એટલે હાંકડે છે. આમાં ફોર વ્હીલો આવે તો પછી ટ્રાફિક થાય જ તે. આ ભાઈને હાલતા બળ પડતું હતું એટલે આપણે ગાડી ઉપાડી દીધી. ના ના હવે મેં તો કીધું હતું હાલીને જઈ, પણ કાંઈ વાંધો નહીં. ભાઈ ગાડી હતી મિત્રની તો પછી ગાડી લઈને આપણે દર્શન કરવા ગયા હતા. ખાલી 2500 રૂપિયાની આવે છે. ખાલી 2500 રૂપિયા કાંઈ વાંધો નહીં. અમે છે ને ચશ્મા લેવા ડીકે ભાઈ ત્યાં આવ્યા હતા, પણ ચશ્મા તો પછી કંઈ લીધા નહીં. ઘડિયાળ લઈ લીધી છે. જો આવી કંઈક સિમ્પલ, સાદી ને સિમ્પલ મસ્ત મજાની ઘડિયાળ લઈ લીધી છે. કેમ પથવાટું લઈ ક્યાં ચશ્મા લીધા? પત્તુ હાટું. ઓકે ભાઈ, પત્તુભાઈ હાટું ચશ્મા અને તમારે તો રસ. બોનસમાં રસ આવ્યો છે. તો આવું છે કંઈ કાઢી કે ભાઈ. ચાલો હવે રસ પી નાખીએ અને પછી નીકળીએ. હવે છે ને અમે દરિયા કાંઠે આવી ગયા છીએ અને રામભાઈની ગાડી આપણે છે ને આના પહેલા જ્યારે પહેલી વાર અહીંયા આવ્યા ને ત્યારે ગાડી લઈને આટો માર્યો પણ જ્યારે રેલ બેલ બનાવી હતી ને આ પાછા રામભાઈની ગાડીમાં બેસી ગયા છીએ અને જઈએ છીએ દરિયામાં પુત્રી દાદાના દર્શન કરવા માટે. ઓલા કાંઠે તો ભાઈ દરિયામાં આગું આગું જવાનું છે પુત્રા દાદાના દર્શન કરવા માટે. પવનના કારણે અવાજ નહીં આવતો. એલા દરિયામાં ગઈ ગાડી, તો દરિયામાં ગઈ. જો પાણીમાં હાલે. પહોંચી ગયા છીએ ભાઈ આપણે ભૂતરા દાદાના મંદિરે. જો સામે જે ધોળી ધજા, હું તમને ઝૂમ કરીને દેખાડું. સામે જો ધોળી ધજા છે ને ત્યાં ભૂતરા દાદાનું મંદિર છે. અને આ બાજુની સાઈડ દરિયો. અને અહીંયા આપણે જો રામભાઈની ગાડી પાર્ક કરી દીધી છે. અને હવે જઈએ છીએ અમે મંદિરે દર્શન કરવા માટે. ભૂતરા દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. તો ચાલો ત્યાં જઈએ અને તમને બધાને હોતા ભૂતરા દાદાના દર્શન કરાવડાવું. જો કંઈક આ રીતનું છે ભૂતરા દાદાનું મંદિર. અહીંયા ધજા ઉપર જો દાદા લખેલું છે. અને સામે તો દરિયો. અને આ સાઈડ છે ને આ ગાંડો બાવળ, ગાંડા બાવળની નીચે ભૂતરા દાદાનું મંદિર છે. ચાલો તમને બધાને દર્શન કરાવી દો. ચાલો બધાય દર્શન કરી લો. જય ભૂતરા દાદા કોમેન્ટમાં લખી નાખજો. અમારી ગાડીમાં છે ને ભાઈ ડીઝલ ખૂટી ગયું હતું એટલે દેવા આવ્યા હતા મિત્ર. અમે ડાયરેક્ટ ઉતાર્યા રહી ગયા, કેમ કે દરિયો ભર્યો હોય ને તો અહીંયા પાછું વટાય નહીં એટલે ફટાફટ. ફોન તો રેડી ચાલુ છે ને. આપણે નવી ગાડી ભાઈ ઉપાડી છે અત્યારે. આ એક આજે ભાઈ હાલે ને નહીં તો હું તમને દેખાડે એટલે મહિના બે આવી ગઈ. આ સિલે સિલે આવી ગઈ. જો આવડી આ નનકુડી 4 ટાયર વાળી ફોર્ચ્યુનર આપણે હાંકતા હતા. અને આ ભાઈ છે ને આમ જરી કામ કર્યું ને કે પલટી ખાઈ જાય એવું છે. એવું બધું છે. કાંઈ નહીં હાલો આપણે ગાડી એક લીધી, વિડીયો લઈ લીધા. મહેશનો વારો એ. ચાલ ભાઈ બેજા. ચાલો ચાલો. આમાં છે ને ભાઈ ગેર બેર કાંઈ ન આવે હો. જોઈજે ડાયરેક્ટ લીવર. ગાડી તો ઈવડાઈ હાકે ભાઈ. અમે હાકે ને ગામમાં બહુ થતું હતું. ટાયર તો અને ટાયર કેમ થાય તો ટાયર કેમ થાય તો આના. ભલે હાલો રામભાઈ મળ્યા પછી. ગમે ત્યારે
પાકું આવો ત્યારે ગમે ત્યારે ફોન કરજો. પાકું હાલો હા ભાઈ. ચાલો ભાઈ હવે અહીંયા આપણે આટા મારી લીધા છે ને હવે ભાગવી ટાઈમ થઈ ગયો છે બપોરનો એટલે મસ્ત મજાનું ભાઈ ચાલો બપોરા કરી લેવી દહીંથી ખરી સેવ ટમેટાનું શાક બાજરાનું બધું પહોંચી ગયા છીએ આપણે મહુવા અને મહુવા આવીને થોડોક કોઠો ટાઢો કરવા માટે આપણે પી લીધો છે એક ગ્લાસ શેરડીના રસનો કામેશભાઈ શેરડીના રસનો ગ્લાસ આપણને જેઠભાઈએ પાઈ દીધો છે તો ચાલો આપણો કોઠો ટાઢો કરી નાખીએ આવડા કેવા છે કામ મહેશ આપણે એની દુકાને જ આવી છે ને કે તમે જાઓ અમારે નહીં થવું અરે યાર તમે છે ને કઈ મારે કેટલું શૂટ હોય તમને ખબર છે? એવું છે સંજયભાઈ એવું નથી તમને નો ખબર સાઈક કરી હું કામ લાવે દુકાને 1500 નું રોકાણ 1500 નો વેપાર કપડા લઈને તો પૈસા દઈને જાજે. ના ના આપણે વિડીયોમાં પ્રમોશન મિત્રો મહુવાના જે પણ આપણે સબસ્ક્રાઇબર સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાં જો સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ જેક લાઇફસ્ટાઇલ ફેશન. અહીંયા ચિલ્ડ્રન્સ વેર અને એની બાજુમાં જેક લાઇફસ્ટાઇલ ફેશન જો અહીંયા બોર્ડ દેખાય છે ઓકે તો પૈસા આવી ગયા હવે આપણે કપડાં જે કંઈ લેવી એ બધું એમણામ થઈ જશે આપણે ઓકે. રેડી કપડું લેતો તાર છોકરા આટું હા નીકળો હાલો ભાગો જાવ દેવું જાય યાર. હાલે મેચ આપણે આટો બની જાય હારું હાલો સંજયભાઈ જય માતાજી. હાલતી ટાણીએ છે ને ભાઈ 2 શર્ટ લઈ લીધા છે અત્યારે નહીં થાય કાંઈ નહીં મોટો થશે ત્યારે પહેરશે હા ઉનાળાને ધ્યાનમાં રાખીને આપણે આવું કપડું લીધું છે કાંઈ નહીં હાલો ફટાફટ પેક કરો અમારે યાર લેટ થાય છે તમે બહુ ઉતાવળ આમ થોડું હોય ભલા પણ આવશું ટાઈમ લઈને આવશું ત્યારે તમે કંટાળશો નહીં અમે નહીં કંટાળીએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ભગુડા અને આ છે ને રવિવાર છે ને તો થોડુંક ટ્રાફિક છે જો આ બાજુ ગાડીઓનું ના તેમ હવે અંદર જઈએ પછી ખબર પડે જો કે ગાડીઓ છે એટલે પબ્લિક તો હશે જ તે કેમ કે આજ રવિવાર છે ચાલો તો માતાજીના દર્શન કરવા જઈએ મસ્ત મજાના ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે અંદર તો છે ને ભાઈ શૂટિંગ અલાવ નથી એટલે આપણે અંદર કાંઈ કર્યું નથી પણ હાલો તમને બહારથી છે ને થાય ને એટલે દર્શન કરાવવું અહીં નજીકથી ટ્રાય કરું તમને કેમ કે અંદર તો ભાઈ કેમેરા શૂટિંગ અલાવ નથી ને કાંઈ વાંધો નહીં અહીંયાથી તમને બધાને દેખાડી દઉં માતાજીના દર્શન કરાવી દઉં ઓકે અરે ભાઈ એક બાજુ એવો કાંઈ વાંધો નહીં ભાઈ ચાલો બધાય દર્શન કરી લો ભગુડા તમે આવો ને એટલે નીચે તો મોગલમાના દર્શન કરી લો પણ ત્યાં ઉપર એક છે ને ખોડિયારમાંનું મંદિર છે અમે ઘણી વાર આવ્યા 3-4 વખત હું આવી ગયો પણ અહીંયા ઉપર એક વાર નથી આવ્યો મહિલો આજ પહેલી વાર જ આવ્યો છે ને પહેલી વાર જ 2 ઠેકાણે ખોડિયારમાંના દર્શન થઈ જશે અને મોગલમાના દર્શન તો કરી જ લીધા છે ચાલો તો ઉપર જઈ અને ખોડિયારમાંના દર્શન કરીએ માતાજીના દર્શન કરી લીધા અને અહીંયા છે ને વિડીયો શૂટિંગની મનાય છે કાંઈ વાંધો નહીં હું તમને અહીંથી નીચેનો વ્યૂ બતાવું તો આ બાજુ જો પાર્કિંગ ને એવું બધું છે આવું બધું આટલી ગાડીઓ અત્યારે અહીંયા પડી છે જો ભગુડામાં અને અહીંયા છે મંદિર અને એની ઉપર જામેની જે ધાર છે ને જે ઢોરો શું કહેવાય ભાઈ આપણે વ્યવસ્થિત ગુજરાતી ભાષામાં શું કહેવાય આપણી કાઠિયાવાડી ડુંગર આપણી કાઠિયાવાડી ભાષામાં એમ કહેવાય કે ઢોરો અથવા તો ધાર અમે તેવું કહેવી તો અહીંયા છે ને ખોડિયારમાંનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરી લીધા ચાલો હવે બહુ આપણે મોડું થઈ ગયું છે લઈ લીધી. પ્રસાદી લઈ લીધી ચાલો નીકળીએ હવે ઓન ધ વે ક્યાં થઈ ગયા છીએ મહેશભાઈ આપણે ઘરે ઓન ધ વે થઈ ગયા છીએ અને સ્ટેરિંગ આપી દીધું છે આપણે મહેશભાઈને કેમ કે ઘરે જલ્દી પહોંચવું હોય ને તો એ મહેશભાઈનું કામ આપણું કામ નહીં તો મહેશભાઈ હવે ડ્રાઇવિંગ કરશે અને હું થોડેક હુઈશ તો નહીં આનંદ ગાડીમાં ગીત બીત વગાડીશ કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો હમણાં થોડી જ વારમાં કેટલા વાગ્યા છે 4:30 જેવું થયું છે એટલે 8-9 વાગ્યા લગભગ તો અમે ઘરે પહોંચી જઈશું અમે છે ને ઘરે જતા હતા પણ પછી અચાનક પ્લાન બની ગયો બોટાદ બાજુ આવવાનો કેમ કે અમને મફતનું નહીં મતલબ મફતનું મૂકે આ નહીં મફતી. કાંઈ વાંધો નહીં હાલો મફતનું મૂકે યાર નહીં આ ભાઈનો ફોન આવ્યો કે હું ઓલું શું કહેવાય પાછી મારવી પડશે મહેશભાઈ બોટાદમાં ટ્રાફિક જામ કરવી છે કાંઈ વાંધો નહીં ગુજુ કલેક્શનના ઓનર આપણે હાર્યા છે એટલે પછી છે ને બેગ બોટાદ એમનું છે રોલ તો આપણે મહેમાન નથી કરવી. અરે હાલો હમણાં તમને દેખાડીશ જમવાનું આવી ગયું છે આખા રીંગણાનું શાક મંગાવી લીધું રોટલી અને છાશ બાકી એમ છે ને પહેલાં તો રીંગણાનો ઓળો ભરતું મંગાવ્યું હતું પણ ભરતું અત્યારે અવેલેબલ નહોતું કાંઈ નહીં તો બધું આખા રીંગણાનું ખાઈને છે ચાલો હવે જમી લઈશું ગુજ્જુ કલેક્શનના ઓનર થઈ ગયા છે સ્પોન્સર આપણે પેટ ભરીને ખાઈ લીધું છે બોટાદથી બહાર જવી છે મતલબ આવડાના ગામ બાજુ અને આ જો બધા હાલીને જાય છે ને અત્યારે કોઈ દ્વારકા નથી જતું આવડા કેમ કે અહીંથી તો દ્વારકા ન જ પહોંચી શકે આ બધા જાય છે ચોટીલા હાલીને જાય છે જો હવે અત્યારે છે ને પાછા અમે એક બીજા મિત્રની વાડી આવી ગયા આ હું ક્યાં જવા નીકળ્યા છે ને ક્યાં નીકળવી છે ને કઈ ખબર નથી પડતી કામ
આવું બધું છે. કાલને નીકળે છે જે કઈ ઘરે રેઢિયાર ગમી યાર રખડે. આવું બધું છે. પેલા છે ને જેકભાઈ પાસે ગયા, ત્યાંથી પછી ડાયરેક્ટ બોટાદ આની પાસે, અને હવે બીજા આ બીજા ગુજ્જુ કલેક્શન મકાન દે બનાવવા સમજો. અને આ રાતે કામ બંધ નથી રાખતા. ઓલા પૂછો તો 11,000 વાળા ઓલા કેલ્સી ના બૂટ લીધા હતા, કડિયા નહીં કઈ ગયા આજ કામ આવશે તારે. ઓલા બૂટ કઈ ગયા 11,000 વાળા? આમાં નો હાલે, કડિયાના નથી. એ આપણને સમજાઈ દીધું. એ બૂટ લીધા ને એટલે કડિયાનું કામ મળ્યું છે ભાઈને. અચાનક અહીંયા આવવાનું કારણ જોઈ લો. તગારા ભર્યા નહીં ને આ કારણ છે. ટેટી ખાવા આવ્યા હતા ભાઈ અમે, તો ટેટી ખાવાનું કામકાજ કરી દીધું ચાલુ. ચાલો હવે છે ને ખાઈ લેવી. હવે પછી તમને દેખાડીશ. આજે અત્યારે તગારું અહીં નીચે પડ્યું ને, એ તગારું કેટલું ભરાય છે ને છાયલુંનું, એ પછી દેખાડીશ. પહેલા ખાવામાં જ ફોકસ કરવી. ખાલી આપણે આટલી જ ટેટી ખાધી છે. એટલે પૂરું નથી કરી દીધું, હજી તો ખાવાનું ચાલુ જ છે. એમાંથી અડધું તગારું તો આ ભાઈ એકલા ખાઈ દીધું છે. લે સાચી જ વાત છે. તમારું ગણાવો. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, બધાએ થોડી થોડી ખાધી છે. એમાંથી બધાથી ઓછી આ ભાઈ ખાધી. બસ યસ, રાજી. રાઈટ. જો એક તગારું અહીંયા ભરાણું છે, એક તગારું આ બાજુની સાઈડ. આઉટ થઈ ગયેલો પ્લેયર. આઉટ થઈ ગયેલો પ્લેયર અહીંયા હુઈ ગયો છે ધરાઈને ખાઈને. એ ભાઈ હાલને હવે ઘરે નથી જવું. ચાલો ચાલો ભાઈ, એટલી ટેટી ખાઈ ગયા છીએ અને હવે ભાગવી. હાલો ભાગવી. 12:15 જેવું થઈ ગયું છે મિત્રો, અને અમે છે ને પ્રદીપભાઈની વાડીએથી નીકળી ગયા હતા 11:30ની આસપાસ, અને અત્યારે અમે અમારા ઘરથી સેટા છીએ કેટલું 9 કિલોમીટર જેટલા સેટા છીએ. 9.7 એટલે કે 10 કિલોમીટર સેટા છીએ. અને ઘરે જઈને હવે બસ સુઈ જ જવાનું છે, કેમ કે ઊંઘ બહુ આવે છે. હું તો કેરનો ગાર્ડન ભાઈ સૂતો જ તો, મહેશ ડ્રાઇવિંગ કરતો હતો. તો કંઈ નહીં ભાઈ, આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હું તમને મળીશ મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.